સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે। એવા સમયે સુરતના માંગરોળિયા ગામમાં કમલેશ પટેલના ખેતરમાં 20થી વધુ મજૂરો ખરીફ સિઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઘન જીવામૃત બનાવવામાં વ્યસ્ત છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંભેરી ગામના ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે। એટલું જ નહીં પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે ઘન જીવામૃત લાખો ખેડૂતો સુધી પહોંચે તે સંકલ્પ સાથે ઘન જીવામૃત મોટા પાયે તૈયાર કરે છે। કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવે છે। કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે। રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। 5.5 હેક્ટરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે। પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ થાય છે અને તેની માંગ સતત વધી રહી છે। 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ વિષય ઉપર ચર્ચા યોજાશે અને કમલેશ પટેલ આ ચર્ચામાં જોડાશે। મારું નામ કમલેશ કે પટેલ, ગામ અંભેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું। મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્ર વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે। તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી। પહેલા વર્ષે મેં 3000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવી આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।